ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હતો અર્લી મોર્નિંગ ઓર્ડર, તો અમે આવી ગયા હતા સલોન. સીધીબેનનું ધ્યાન ક્યાં છે ખબર નહીં. સીધીબેન હાય. તો અમે નાસ્તો લેવા આવી ગયા હતા. હવે ઓર્ડર કમ્પ્લીટ કરીને કઈ ભૂખ લાગી જાય. સીધી શું તને લેવું છે? હે ઢોસા લેવા? તો બરાબર. આરતી મેડમ આવ્યા છે એમની ફ્રેન્ડના મેરેજ માટે બધું બુકિંગ કરાવવા માટે. આવવું પડે. જાનું સરસ દુપટ્ટા વીટી નાખજે હો બેટા. મમ્મી બોલાવે મને. મમ્મી જ બોલે. હા હા અડોપ્ટ કરીએ. હાલો આરતી દીદી, જોવાઈ ગયું તમારે હવે. હાલે હાલે હાલો આવજો. સો ગાઈસ, અહીંયા સાફ સફાઈ ચાલે છે જોરો શોરોથી. અને કાનાભાઈ આપણા વ્લોગ બનાવે છે. અને મમ્મી જામફળ લઈ આવે છે ખાવ બધા. મમ્મીજી જામફળ લઈ આવ્યા છે. હા, મેદરબેન ને બહુ જ ભાવે એટલે હવે ગાઈસ આપણે થોડું કરીએ ડેકોરેશન. ચાંદલા ચિપકાવીએ. કાના આરે ચાંદલા થોડું. કાના તું રોજ આવતો તો અમારા વિડીયો લેવામાં કેટલું સારું રહે. સ્કૂલ થી છૂટી પડાવી દો. હા, ભણી લે પછી મેં તો બહુ મસ્ત બીજો મોલ લેજો બેટા. ઓકે સારું કાને ખામાં દીધું. હાલ ગાઈસ, અત્યારે સાફ સફાઈ ચાલુ છે અને એટલા થાકી ગયા છીએ ને હવે કામ કરવાનું મન નથી થતું. ઘણા દિવસે નથી કર્યું ને એટલે કાજા. હું તો રોજ કરતી. હા તું આવતી હતી, હું નથી આવતી ને. પણ નાની બબ્બુ આવી છે હેર કટ કરાવવા. ભરતી રહ્યો બબુ. હા આનામાં નહીં આવે ચોટી બોટી કાંઈ નહીં આવે. અત્યારે તો અમે સલૂનમાંથી ઘરે જઈએ છીએ. અત્યારે વાગે છે 1 વાગે છે ને શાયદ. હવે અમે ઘરે જઈએ છીએ. ઓય ગલુ સાઈડમાં લાકડી લઈને આવી જા કાલુ. હા કાલુ તો બહુ છે. ગાઈસ કેટલા બધા ગલુ છે. તો લગ્ન પછીની તૈયારી છે બધી. કા મમ્મી? घर तो साफ થઈ ગયું છે फिलहाल. ये मेरा गिफ्ट. તો હવે અમારા બીજા હેર કટિંગના ક્લાયન્ટ આવી ગયા હતા અને એમનું ફાઇનલ લુક ડન હતું. અને હવે તમે જોઈ શકો છો કે નાના બાબુના હેર કટિંગ બધા સાથે મળીને કરીએ છીએ. બીજા હેર કટિંગના ક્લાયન્ટ આવી ગયા હતા અને એ ક્લાયન્ટ બહુ જ ક્યુટ છે. તો ફ્રન્ટમાં તમને એમનું ફેસ અમે બતાડી દઈએ. બબુ કેટલી ક્યુટ છે. એ કાલે એના મમ્મી સાથે પણ આવી હતી અને આજે એ એકલી આવી છે હેર કટિંગ કરાવવા માટે. અને એની ફ્રેન્ડ પણ આવી છે સાથે. જોઈ શકો છો બેઓએ બટરફ્લાય હેર કટ કરાયા હતા. લુક એટ ધીસ. तो जानू लागे छे हीरोइन. राइट जानू? ऐसे जुल्फे तो हटाओ. जूही दीदी बनावे छे एमने हीरोइन હવે જાનુને. એન્ડમાં લુક જો એન્ડમાં I'm a Barbie girl in my Barbie world. હાઉ બનાવો પછી ખબર પડે. સારું જ બનશે. તમે જોઈએ ડિમોટિવેટ ના કરો. બેઝી જોઈએ જો તો શ્રદ્ધા મેડમને આપણે લેવા આવી ગયા છીએ કેમ કે મારે જવાનું છે આદિપુર ફોટો ફ્રેમ લેવા માટે. એક્ટિવા મારે ચલાવવાની. તો તમે વ્લોગ બનાવશો? હા, વાંધો નહીં. બોલવું પડશે તો તું બોલતી આવજે, હું ખાલી ઉતારતી આવીશ. તો હવે અમે આવી ગયા છીએ ફોટો ફ્રેમ લેવા માટે. ફોટો ફ્રેમનું ના લીધું? ના, એ તો ઘરે જઈને લઈશ.
દીદીને ઘરે મૂકી દીધા છે. કાલે આવજો પાક્કું હો. હો હા સરખું હવે આ છે ને લઈ જઈએ ફ્રેમ ઘરે. ભલે બેન. રસ્તામાં જ કરીને લઈ દીધું. ના ના. તો ગાઈસ ફોટો ફ્રેમ હું લઈ આવી સ્ટુડિયોમાંથી આજે. લુક એટ ધીસ. 3 ફોટો ફ્રેમ છે ફિલહાલ. આ મારી કપલની છે, આ ફેમિલી ફોટો છે અને આ છે મારા દાદા દાદીનું. ગાઈસ તો આજે હું ને મીરાલી જઈએ છીએ નાસ્તો કરવા, કેમ કે સલૂનમાંથી ફ્રી થતા 9 વાગી ગયા છે. થોડોક નાસ્તો કરી લઈએ, ત્યાં સુધી રસોઈ બની જશે, પછી જમી લેવાનું. અને બહુ જ ઠંડી પડે છે. મારો ટોપલો ઉડી ગયો મીરાલી. બહુ ઠંડી છે મીરાલી. આપણે નાસ્તો કરવા ગયા, હું તો વિડીયો લેવાનો યાદ ના દેવડાયું. યાદ નહોતા ને એટલા માટે. खोटाड़ी सरासर झूठ है, खाने में ही पड़ी थी. चल बाय બાય બાય. आवजे. યાદી દેજે તારી હાહુ ને. એક્ટિવા લઈ આવ્યો. ગાઈસ તો રોટલી હું બનાવતી હતી, ફોન લેવા ગઈ એમાં બળી ગઈ. રોટલી રેડી છે, એક જ બાકી છે. વિડીયો બનાવવા જઈએ એટલે પૂરું. તો આજે મમ્મીએ બનાવ્યું છે અને શું કહેવાય, સોયાબીનનું શાક, જે અમને નહીં ભાવે. હે અમારા માટે છે ના બસ હવે નથી કાપતો, હેરાન ના થાવ. જમવા બેસી જ છી. ગુવાર બટેકા બનાવે. ગુવાર બટેકાનું શાક, હા ગુવાર બટેકા. રોટલો પણ છે ને રોટલી પણ છે. હું આવું પણ થોડી વારમાં. મમ્મી નાનીથી વાત કરે છે, હા પપ્પા ફોન જોવે છે. એમ નહીં કે ખાવાનું પોતે લઈ લઈએ. ભલે